friends. Hi. બુશી ડેમ 1500 સીડી ચડીને ગાઈસ. મકાઈ લીધી તમારા માટે નહીં ભાઈ, મારા માટે. અમને તો તારે સીવા આવે છે કે નહીં પાછળ આધા ઘંટા લાગી જાય. અરે વેટિંગ દ્વારકાધીશ જય. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો હું છું નિશિતા રાવલ. અમે પહેલી મારી એવી ટ્રીપ છે જે અમે બધા ફ્રેન્ડ્સના જોડે આવ્યા છે. ફ્રેન્ડ્સ હાય. બધા ફોટો પાડવામાં બિઝી થઈ ગયા છે બધા ફ્રેન્ડ્સ. તો અમે જઈ રહ્યા છીએ લોનાવાલા. ફૂલ મસ્તી કરીશું. પહોંચી જ જશો તમે બી. સબસ્ક્રાઇબ ના કરો તો અત્યારે જ કરી દેજો. સર માહોલ ગરમ કરો. વ્લોગ જોતા રહેજો. તો ગાઈઝ અમે પહેલા લાયન પોઈન્ટે જઈશું. અમે નીકળી ગયા છે. હા ભાઈ છે, આજે અમને બધા પોઈન્ટ ફરાવશે. ચલો જઈએ. તો ગાઈઝ અમે લાયન પોઈન્ટે આવી ગયા છે. થોડો તડકો વધારે છે. વરસાદ પડતો તો બહુ મસ્ત લાગત. અહીંયા લોનાવાલા રેલવે સ્ટેશનથી લગભગ 12 કિલોમીટરના દૂરી પર છે. બહુ જ મસ્ત છે. અહીંયા જો હવે અમે અહીંયા બહુ બધા ફોટોસ પાડીશું, વિડીયોઝ ઉતારીશું, એન્જોય કરીશું. આ બધું દેખાય ઉપર. એક પેલા એના ઉપર મૂકી દો ત્યાં. ગાઈઝ હવે અમે જઈ રહ્યા છીએ બુશી ડેમ. નામ જ કેવું છે, જોઈએ કેવો છે બુશી ડેમ. જો ગાઈઝ આટલું જોવા આવ્યા અમે. મારું બતાવી દેશ. કઈ કેશો આટલું જોવા આવ્યા? ના બસ મારે તો કઈ કહેવા જેવું રાખ્યું જ કેટલું નહીં. ચાલીને આયા આપડા? આ 1500 સીડી ચડીને ગાઈસ. કેટલું બધું ચાલીને આયા. એમાં સીમા તો નીચે જ છે હજી. એ હા રહી તો જાઓ. આપી ગઈ યાર. કમેન્ટમાં કઈક હોય તો કહી દેજો. કદાચ હજી વરસાદ જેવું પડ્યું નહીં એટલે આવું હશે. મેં સારું થયું તું આટલું બી ઉપર નહીં, કેમ કે તને ખબર હે અત્યારે તો ખબર નહીં કેવું છે કેવું નહીં. આવી રીતે રિયલમાં આમ અત્યારે તો વરસાદ પડે નહીં તો આમ જોઈને એટલી મજા ના આવે. એમ કરતા આપણે કરાઈ ડેમ હારો. મને તો ખબર હતી કે હું આવી નહીં. જો મેં મકાઈ લીધી એમ કહેતા. દેખો અમારા માટે એને મકાઈ લીધી. તમારા માટે નહીં ભાઈ, તમારા માટે નહીં ભાઈ, મારા માટે. અમને તો ઉભા જોવાય ને તારે સીવા આવે છે કે નહીં પાછળ. જોવાય ને તારે સીવા આવે છે કે નહીં પાછળ. તું તો જબર જીદે ચડી. સીવા આવે છે કે નહીં પાછળ. તો એકલા ને એકલા હવે અમે એકલા ને એકલા જ કરીએ બધું. તમને કશું નહીં આવ્યું. બસ આવું કરશે આવું તો ચક્કર ખાઈશ તો પછી તારે ઊંચી કરીને લઈ જવી પડશે. લઈ જાય. વાહ, તો જાઉં હું તો. હા જા. ચલો ગાઈસ, સેકન્ડ પોઈન્ટ સેકન્ડ નહીં થર્ડ પોઈન્ટ ગાઈસ. હજી અહીંયા વરસાદ ચાલુ નહીં થયો એટલે ડેમ ભરાયો નહીં તો બહુ મસ્ત લાગતું. પણ હવે અમે થોડા જલ્દી આવી ગયા છે. તમે વરસાદની સિઝન અહીંયા ચાલુ થાય પછી જાવજો તો તમને મસ્ત વ્યૂ જોવા મળશે, ડેમ બી ભરેલો જોવા મળશે. અને આવી રીતે ફ્રેન્ડને ના ભૂલતા, નહીં તો ફૂલીને ફરશે ભાઈ. એકલી મકાઈ ખાતે અમારો ભાવ બી નહીં પૂછા. ગાઈઝ આ વરસાદે તો અમને બધાને રનિંગ કરાયા, થોડા પલળી બી ગયા. અમે એટલા સ્માર્ટ છે ને કે ઘરેથી છત્રી અને રેનકોટ લઈને આવ્યા અને એ બેગમાં મૂકીને આવ્યા. નહીં કેટલા સ્માર્ટ છે આપણા કે છત્રી ને રેનકોટ બંને લઈને આવ્યા પણ એ અમે બેગમાં મૂકીને આવ્યા. યાદ ના રહ્યું કે ના અહીંયા વરસાદ પડે છે. તો ગાઈઝ અમે ચોથી જગ્યાએ આવી ગયા, ખંડાલા તલાવ. અહીંયા બહુ જ મસ્ત છે. ગાઈઝ અહીંયા બોટિંગ બી છે. તો 6 જણા એકમાં આવશે. અમે 6 જણ જઈશું બોટિંગમાં.
आधा घंटा लगेगा अरे वेटिंग कर 2 घंटे आपको क्या बोलू पार्सल करायचं कोणाला माहित नव्हतं आता फुल गर्दी क्या करना है 6 वाला टिकट में कितना खाती बोल ये એ માં ગાઈઝ કલાકની લાઈન પછી અમારો નંબર લાગ્યો છે આ અમારા 2 ડ્રાઈવર હેલો ગાઈસ તમે જોઈ શકો છો કે અમારા પગની ઘટી થઈ જવાની છે ગવર્નર આપના હાથમાં છે આ પીઝા 2 ગાઈઝ ગાઈસ હું શું કહું છું શું બીજી વાર ના આવતા બાબા પગનું લે સાથે આજુબાજુનું લે અને અમે બંને પ્રિન્સેસ ટ્રીટમેન્ટ લઈ રહ્યા છીએ જય માતાજી મિત્રો ભૂખ્યા ગવર્નર મારા ઘેર જઈ નહીં ડિપ્રેશન માં શું જરા ઘેરવાળો ઘેર નહીં વાળો ગવર્નર વાળો ગાઈઝ એક પથ્થર પર અમારી બોટ ચડી ગઈ હતી ટાઇટેનિક જેવો સીન થઈ જતો અહીંયા બધા ના થાય અમે એવા ભરાઈ ગયા છે ને કે અમારી બોટ અડી ગઈ હવે બહુ મોટે ફસાઈ ગયા છે કોઈ બચાવવાળું છે નહીં હેલો ગમે એટલા પેન્ડલ મારી ગઈ તઈ ના ના નીકળી વળી એ તો મારા હાથમાં આવ્યું ને એટલે નોંધર ગાઈઝ બોલો દ્વારકાધીશ જય એ તો મારા હાથમાં આવ્યું એટલે ગાઈઝ ઓ મોતા જતી હજી પગની કરી થઈ ગઈ હા રાતે જો કઈ દુખ્યું ને તો 2 જણા જ છે ચારે ચારના પગ દબાવવા માટે હા તે અમે થોડી કીધું તું આ તો બંધ કરી દેલું તો ગાઈઝ હવે અમે આવી ગયા છે શ્રી નારાયણ ધામ મંદિર છે ચલો દર્શન કરીએ